ધોરણ 10 સાયન્સ ચેપ્ટર 10 માં છેલ્લું લેક્ચર. આજે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થશે. હવે વાત જે રીતના આપણે અરીસાનું સૂત્ર તારવેલું, મતલબ સીધે સીધું અરીસાનું સૂત્ર હતું 1/v + 1/u = 1/f, જ્યાં v બરાબર પ્રતિબિંબ અંતર, u બરાબર વસ્તુ અંતર, f એટલે કેન્દ્ર લંબાઈ. એમ અરીસા માટે સૂત્ર છે એ જ રીતે લેન્સનું સૂત્ર છે, જે આપણે ગાણિતિક રીતે અહીંયા તારવવાનું નથી, એ અહીંયા સાબિત કરેલું સીધે સીધું આપેલું છે 1/v - 1/u = 1/f, જ્યાં v બરાબર પ્રતિબિંબ અંતર, u બરાબર વસ્તુ અંતર અને f એટલે કેન્દ્ર લંબાઈ. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે ભણ્યા હતા એની પણ થોડી વાત કરી લઈએ. લાસ્ટ લેક્ચરમાં એવી વાત કરેલી કે લેન્સની કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ, તો આપાત પ્રકાશની દિશામાં લીધેલા અંતરો ધન લેવામાં આવે છે. સૌથી પહેલો મુદ્દો તો એ હતો, અંતર હંમેશા ઓપ્ટિકલ સેન્ટર O ની સાપેક્ષે માપવામાં આવે છે. આપાત પ્રકાશની દિશામાં લીધેલા અંતરો ધન લેવામાં આવે છે. આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં લીધેલા અંતરો ઋણ લેવામાં આવે છે. મુખ્ય અક્ષની ઉપરની તરફની ઊંચાઈઓ ધન લેવામાં આવે છે. મુખ્ય અક્ષની નીચેની તરફની ઊંચાઈઓ ઋણ લેવામાં આવે છે. ચલો, આપણે આ 5 મુદ્દાઓ ભણી ગયા હતા. હવે આજે આપણે એક સૂત્ર મેળવવાનું છે, મોટવણી. મોટવણી એટલે શું? લેન્સ માટે મોટવણી નું સૂત્ર m = v/u તારવો. અરીસા માટે પણ આપણે સૂત્ર તારવ્યું હતું. અરીસાની મોટવણી m = -v/u હતું. આવું સૂત્ર હતું. પણ અહીંયા આપણે જે સૂત્ર છે એ માઈનસ નથી, v/u છે એવું તારવવાનું છે. તો સવાલ લખું છું, લેન્સની મોટવણી એટલે શું? લેન્સની મોટવણી નું સૂત્ર m = v/u તારવો. આપણે આપેલ PDF માં એ સૂત્ર તારવેલું નથી, પણ આજે આપણે થોડો પ્રયત્ન કરીશું અને થોડું ડીપમાં જઈશું, જે સિલેબસમાં નથી પણ થોડું બહારથી લઈશું, મતલબ NCERT સિલેબસ પ્રમાણે થોડું એક્સ્ટ્રા પણ કરવું પડે. ચલો, એના માટે પહેલા તો આપણે મોટવણીની વ્યાખ્યા લખી લઈએ. મોટવણી લેન્સમાં પ્રતિબિંબની ઊંચાઈ h' અને વસ્તુની ઊંચાઈ h ના ગુણોત્તરને લેન્સની મોટવણી એમ કહે છે. માટે મોટવણી બરાબર આપણા માટે સૂત્ર બન્યું પ્રતિબિંબની ઊંચાઈ h upon મોટવણી m બરાબર પ્રતિબિંબની વસ્તુની ઊંચાઈ h. આ છે h'. માટે m = h'/h. ઓકે, હવે આપણે જે લેન્સની જુદી જુદી આકૃતિઓ શીખ્યા હતા એમાં ની એક આકૃતિને આધારે આ સૂત્રને તારવવાનો પ્રયત્ન કરીએ. ચલો, વાતને બહિર્ગોળ લેન્સની આકૃતિ નંબર 2 કઈ હતી? 4 લીટી ઉપર 4 લીટી નીચે, ઓપ્ટિકલ સેન્ટર O, 4 સેમી અથવા 3 સેમી એ f અને બીજું 2f, એટલા જ અંતરે અહીંયા f.
અને અહીંયા આવશે 2f. વસ્તુ આપણે 2f થી થોડે દૂર મૂકીએ, બે જ લીટીની. અહીંથી પ્રકાશનું કિરણ સમાંતર વક્રીભવન પામીને શામાંથી જાય છે ભાઈ? f માંથી. ઓકે, ઓપ્ટિકલ સેન્ટર O માંથી જતું પ્રકાશનું કિરણ અહીંયા ભેગું થાય છે, તે કેન્દ્રિત થાય છે, તો ત્યાં આપણને પ્રતિબિંબ મળે છે. ચલો વાતને AB વસ્તુ, આ પ્રતિબિંબ A' B' ઓપ્ટિકલ સેન્ટર O. વાતને જોઈએ તો આને કહેવાય વસ્તુ અંતર U. આ બાજુ પ્રતિબિંબ અંતર આપણને મળ્યું V અને આ મુખ્ય કેન્દ્ર છે, તો આપણને અહીંયા સુધી મળ્યું F. F આ બાજુ પણ છે, પણ પ્રકાશના કિરણો આ બાજુથી આપાત થાય છે, વક્રીભવન પામીને આ બાજુ જાય છે, મતલબ કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર આ બાજુ ગણવામાં આવશે. એટલે જુઓ, એ આપાત પ્રકાશ. હવે કાર્તિકજીની આમાક્ષ પદ્ધતિ આપણે એને લાગુ પાડીએ તો ધ્રુવ ઓપ્ટિકલ સેન્ટર O ની સાપેક્ષે માપવામાં આવે છે અંતરો હંમેશા. તો F માટે આપણે આ બાજુ જવું પડે છે, એટલે આપાત પ્રકાશની દિશામાં જવું પડે છે, માટે F ધન લેવાશે. જ્યારે પેલામાં F ઋણ લેવાતો તો ભાઈ અરીસામાં. ઓકે, લેન્સમાં પ્રતિબિંબ આપણને આ બાજુ મળ્યું, મતલબ આપાત પ્રકાશની દિશામાં મળ્યું, માટે પ્રતિબિંબ અંતર V પણ ધન લેવાશે. વસ્તુ આ બાજુ છે એટલે કે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં છે, માટે આ U ઋણ લેવામાં આવશે. ચલો, કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ મુજબ વસ્તુ અંતર શું છે ભાઈ? OB બરાબર -U. ચલો, પ્રતિબિંબ અંતર OB' બરાબર V ધન લેવામાં આવશે, +V લેવાશે. ચલો, વસ્તુ અંતર, હવે વસ્તુની ઊંચાઈ AB તો ધન લેવામાં આવશે, કારણ કે મુખ્ય અક્ષની ઉપરની તરફનું છે. જ્યારે પ્રતિબિંબ આપણને ઉલટું મળે છે, એટલે મુખ્ય અક્ષની નીચેની તરફ છે, તો પ્રતિબિંબની ઊંચાઈ A' B' બરાબર -H'. હવે વાત કરીએ તો આપણે એક વાત કરેલી કે ધોરણ 10 માં એક ચેપ્ટર આવશે સમરૂપતા. એના આધારે અહીંયા બે ત્રિકોણો સમરૂપ છે. કયા? ABO અને A'-B'-O. આ બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. કયા સર? તો ફરીથી જુઓ, A'-B'-O આ ત્રિકોણ, અને અહીંયા ABO, આ બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. લખીએ, ત્રિકોણ A'-B'-O અને ત્રિકોણ ABO સમરૂપ ત્રિકોણો છે. સાહેબ, સમરૂપ ત્રિકોણો હોય તો બાજુઓ પ્રમાણમાં હોય, એટલે કે ગુણોત્તરમાં હોય. મતલબ કે A'-B' upon AB બરાબર OB' upon OB આવું થશે. હવે અહીંયા જોઈએ તો A'-B' એટલે આપણને શું આપે છે? અહીંયા જુઓ તો A'-B' આપણને શું આપે છે? -H'. AB શું આપે છે? +H. OB' શું આપે છે? +V. અને OB શું આપે છે? -U. માઇનસ પાછળ મોકલો, અથવા બંને બાજુથી માઇનસ ગયા, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, તો H' upon H બરાબર V upon U. પણ તમે જાણો છો H' upon H બરાબર શું લખાય? M મોટવણી, માટે M બરાબર V upon U. આમ લેન્સની
મોટવણીનું સૂત્ર m બરાબર v અપોન u છે અથવા આપણે તારવ્યું એવું આપણાથી થઈ ગયું. આ ગણતરી ટેક્સ્ટબુકમાં કે પીડીએફમાં આપેલ નથી, પરંતુ તમને આજે બોર્ડ વર્ક આપવામાં આવે એમાંથી લખી લેવી. હવે લેન્સના પાવર વિશે આજે ચર્ચા આપણે કરવાની છે. લેન્સનો પાવર એટલે શું? આપણે ચશ્મા પહેરીએ છીએ, પપ્પા ચશ્મા પહેરે છે, નંબરના જે ચશ્મા છે એમાં લેન્સ વાપરવામાં આવે છે. કેટલાકમાં એવું આપણે સાંભળ્યું હશે કે ભાઈ મારે -2 નંબર છે, અને કેટલાક એવું કહેતા હશે કે મારે +2 નંબર છે. જનરલી નાના બાળકોમાં માઇનસ નંબર હોય છે, જનરલી પરફેક્ટ નહીં, પણ 80 થી 90% બાળકોમાં માઇનસ નંબર હોય છે, અને મોટી ઉંમરની વ્યક્તિઓમાં પ્લસ નંબર હોય છે. એવું કેમ? જ્યાં માઇનસ છે ને એ અંતર્ગો લેન્સ દર્શાવે છે, અને મોટી ઉંમરના જે છે એમનામાં બહિર્ગોળ લેન્સ દર્શાવે છે. એમના જે ચશ્મા જે બનાવેલા હોય એ ચશ્મામાં બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે, એટલે એમાં પ્લસ હોય, આપણામાં અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થતો હોય છે. ચલો એ બાબતને અત્યારે હવે આપણે સમજીએ. એના માટે લેન્સના પાવરની આપણે ચર્ચા કરીશું. લેન્સનો પાવર એટલે શું? સૂત્ર લખો, ટૂંક નોંધ લખો. વાત સમજીએ આપણે કે લેન્સના પાવરની પહેલા તો આપણે વ્યાખ્યા લખી નાખીએ. શું કહેવું છે? લેન્સનો પાવર લેન્સની કેન્દ્ર લંબાઈ સ્મોલ f ના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. લેન્સનો પાવર કેપિટલ P કહે છે. એટલે ગુજરાતીમાં એવું થયું કે લેન્સનો પાવર P બરાબર 1 લેન્સની કેન્દ્ર લંબાઈ સ્મોલ f. ઓકે, શોર્ટમાં કહી લઈએ તો P બરાબર 1/f. આનો મતલબ શું થયો ભાઈ? વ્યસ્ત. કેવી રીતના? વ્યસ્ત અને સમપ્રમાણ બે બાબતો સમજીએ. આપણી મહેનત વધે તો આપણી ટકાવારી પણ વધે, તો સમપ્રમાણ થયું. મહેનત વધે તો ટકાવારી પણ વધે, એટલે સમપ્રમાણ. મહેનત ઘટે તો આપણી ટકાવારી પણ ઘટે. બીજી વાત, આપણો ખર્ચ ઘટે તો ઘરે બચત વધે. આ વ્યસ્ત પ્રમાણ થયું ભાઈ. આપણો ખર્ચ ઘટે તો બચત વધે, પણ ખર્ચ વધે તો બચત ઘટે, એટલે આ વ્યસ્ત પ્રમાણ થાય છે અહીંયા. એટલે કે આનો કહેવાનો મતલબ P વધે તો F ઘટે, અને P ઘટે તો F વધે. ઉલટી ક્રિયા થશે. એટલે કે જેમ જેમ કેન્દ્ર લંબાઈ વધે તો F ઘટે, P ઘટે. એ શું છે સાહેબ બાબત? તો જોઈએ. આ જે લેન્સ છે મેં થોડો જાડો બનાવ્યો, તો આ જાડો લેન્સ છે તો એની કેન્દ્ર લંબાઈ ઓછી હોય, પરંતુ આ પાતળો લેન્સ બનાવવો આમ તો આની કેન્દ્ર લંબાઈ વધારે હોય. તો આના પરથી આપણે એક પોઈન્ટ નોંધ કરીશું. લેન્સ જાડો તો કેન્દ્ર લંબાઈ કેવી? ઓછી. કેન્દ્ર લંબાઈ પાછી વાત તો આપણે ભણી ગયા ને દોસ્તાન. કઈથી પ્રકાશના કિરણો આવે તો અહીંયા વાંકા વળી જશે અને F માંથી જશે, એટલે આ કેન્દ્ર લંબાઈ આપણી બની ગઈ F.
પણ આવા લેન્સમાં પ્રકાશનું કિરણ આવશે તો ઝડપથી વાંકું નહીં વળે, પણ આમ દૂર પહોંચે એવું વાંકું વળશે. તો આપણને અહીંયા એફ મોટું મળે. મતલબ કે ઝડપથી વિકેન્દ્રિત થાય છે, વધારે વિકેન્દ્રિત અહીંયા થાય છે. તો જાડો લેન્સ હોય મતલબ કેન્દ્ર લંબાઈ ઓછી હોય, લેન્સ જાડો કેન્દ્ર લંબાઈ ઓછી, એમ પ્રકાશના કિરણો વધુ વિકેન્દ્રિત વધુ કેન્દ્રિત થાય છે. મતલબ કે ઝડપથી કેન્દ્રિત થાય છે. જ્યારે અહીંયા જુઓ, લેન્સ પાતળો કેન્દ્ર લંબાઈ વધારે તો એ વાંકા તો વળે છે. અહીંયા જુઓ, આમ ટર્ન ઝડપથી લઈ લીધો, જ્યારે આને ટર્ન ધીમેથી લીધો, એટલે આ વધારે અહીંયા વધારે કેન્દ્રિત થાય છે, ઝડપથી કેન્દ્રિત થાય છે. ત્યારે અહીંયા કેન્દ્રિત થાય છે પણ ઓછા ઝડપથી કેન્દ્રિત થાય. તો ચલો, લેન્સ પાતળો, ચલો લેન્સ પાતળો હોય તો કેન્દ્ર લંબાઈ વધારે, વધારે તો પ્રકાશનું કિરણ દૂર, પ્રકાશ કેન્દ્ર લંબાઈ વધારે, પ્રકાશના વિકિરણો ઓછા કેન્દ્રિત થાય છે. આપણે આ બાબત કોના માટે લીધી? તો બહિર્ગોળ લેન્સ માટે લીધી. હવે અંતર્ગોળ લેન્સ હોય તો વિકેન્દ્રિત શબ્દ આપણે અહીંયા વાપરવો પડે. પ્રકાશના વિકિરણો વધુ વિકેન્દ્રિત થાય છે. લેન્સ પાતળો કેન્દ્ર લંબાઈ વધારે, પ્રકાશના વિકિરણો ઓછા વિકેન્દ્રિત થાય છે. મતલબ કેન્દ્રિતની જગ્યાએ વિકેન્દ્રિત. ટૂંકમાં આપણે ભણી ગયા, લેન્સ જાડો કેન્દ્ર લંબાઈ ઓછી, લેન્સ પાતળો કેન્દ્ર લંબાઈ વધારે. હવે વાત સર, આ પ્લસ અને માઇનસ કેમ કીધું છે એ મહત્વની બાબત આવી, એ થોડી આપણે ડીપમાં ચર્ચા કરીએ. આપણે એવું કંઈ કીધું કે બહિર્ગોળ લેન્સ હોય એમાં પ્લસ લેતા, અને અંતર્ગોળ લેન્સ હોય તો એમાં માઇનસ ની વાત કરી. આ આપણામાં વોટ આપણા ચશ્મામાં નાની ઉંમરની વ્યક્તિઓની વાત કરું છું. નાની ઉંમર, ચલો બહિર્ગોળ બાપામાં, મોટી ઉંમરની વ્યક્તિઓમાં, મોટી ઉંમરની વ્યક્તિમાં સામાન્ય રીતે. ઓકે, કેમ એવું? તો બહિર્ગોળની વાત કરીએ તો આપણે બહિર્ગોળ લેન્સની આકૃતિઓ ભણ્યા. હા સાહેબ, ચલો એમાં શું આવતું હતું? વાવ વાવ વાવ, 6 આકૃતિઓ આવતી હતી. હા સાહેબ, આવતી હતી. રાઈટ. આમાં પ્રકાશના કિરણો કંઈક આ બાજુ જતા હતા, એફ આવતું આ બાજુ, ઓ આ બાજુ ગમે વસ્તુ છે. ચલો અહીંયા મને કહો, એફ કેવો મળવાનો? ધન કે ઋણ? યામાક્સ પદ્ધતિ મુજબ આપાત પ્રકાશની દિશામાં જ છે. બહિર્ગોળ લેન્સમાં આપણને કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર આ બાજુ મળે છે. એટલે અહીંયા કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ મુજબ કેન્દ્ર લંબાઈ શું લેવાશે? પ્લસ એફ લેવાશે. હવે પાવરનું સૂત્ર લગાવીએ, P બરાબર 1/f, અને f ધન જ છે તો આખો આનો જવાબ શું આવવાનો? ધન આવવાનો. માટે બહિર્ગોળ લેન્સનો પાવર ધન લેવામાં આવે છે. એમને જ કઈ પ્લસ ને પેલા માઇનસ કહી દીધું એવું નથી, એના પણ કઈક રૂલ્સ રેગ્યુલેશન છે. સર, હવે આને કેમ ઋણ કીધો? તો આવો આપણા માટે અંતર્ગોળ લેન્સ હતો. રાઈટ. અહીંયા પ્રકાશનું કિરણ આવતું, હા, અહીંથી વિકેન્દ્રિત કંઈક આમ થતું,
અને આ બાજુ f મળતો, અહીંયા f આમાં આ બાજુ f આવતો. ચલો આની ગણતરી કરીએ તો આ ઓપ્ટિકલ સેન્ટર O અને આ f, તો કેન્દ્ર લંબાઈ f, પણ f આપણને આ બાજુ મળે છે, આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં મળે છે. આપણે આમ જવું પડશે, આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં જઈએ છે એટલે આ ઋણ લેવાય છે. મતલબ કે આ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ શું લેવાય છે? -f. તો સૂત્રમાં p બરાબર 1/f કરીશું તો આનો જવાબ આપણને શું આપશે? માઈનસ. માટે અંતર્ગોળ લેન્સમાંથી ચશ્મા બનાવેલા હોય તેમાં માઈનસ હોય. આ જ બાબતની વાત કરીએ તો આપણે ડોક્ટરના ત્યાં જઈએ ચશ્મા કઢાવવા માટે. ચલો ચશ્મા કઢાવવા માટે હવે કાગળ ઉપર ને આપણે પ્રિસ્ક્રિપ્શન લેટર ઉપર લખી આપશે. ચલો એને એવું લખીને આપી ડોક્ટરે આપણને કે -2.0. એનો મતલબ શું? તો આ ચિહ્ન આપણને અહીંથી સમજાવશે. ચલો કયા ચશ્મા લેવાના, કયા? હવે એક કાગળ લઈને આપણે ચશ્મા વાળાની દુકાને જઈશું, કાગળ લઈને કે ભાઈ આવા ચશ્મા બનાવવાના છે. તો માઈનસ નો મતલબ તરત જ પેલો દુકાનવાળો કેવા લેન્સમાં ઉપયોગ કરશે? હવે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરશે ચશ્મા બનાવવા માટે. હવે 2 નો મતલબ શું છે? તો આ જે છે આપણને પાવર આપે છે. તો p બરાબર સૂત્ર કયું? 1/f. તો અહીંયા લઈ લઈએ આપણે 2.0 મતલબ 2 1/f અને f બરાબર 1/2. તો કેટલો જવાબ થશે? 0.5 મીટર. તો કેવી કેન્દ્ર લંબાઈ વાળા લેન્સનો એ ઉપયોગ કરશે? એની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? 0.5 મીટર કેન્દ્ર લંબાઈ વાળા એ અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરશે. ચલો પપ્પાની જોડે જે ચશ્મા છે એ પેલા આ ટોપિકને આપણે લખી લેવાનો છે. તો હું તમને આમાં થોડું સમજાવી દઉં છું પછી. ઓકે, હવે આપણામાં ચલો આપણે ગયા 2.0 એવું લખી આપ્યું ડોક્ટરે. પાવર નો એકમ પાછો ડાયોપ્ટર છે એટલે ડી કહેવાય છે. લેન્સ નો પાવર p, સંકેત p, પણ એનો એકમ કયો? તો ડાયોપ્ટર. ચલો પપ્પા જોડે જ છે આપણી જોડે, એમને લખી આપ્યું ડોક્ટરે 2.d. ઓ આપણે ગયા પપ્પા તમારે મારે તો નંબર સરખા છે. ના બેટા, આપણામાં અંતર્ગોળ લેન્સમાંથી ચશ્મા બનશે અને પપ્પા માટે બહિર્ગોળ લેન્સમાંથી ચશ્મા બનશે. તો માઈનસ થી આપણને શું ખબર પડી ભાઈ? અંતર્ગોળ. અને આમાંથી ખબર પડી બહિર્ગોળ. યાદ રાખવાની ટ્રીક આપું. અ એટલે આપણામાં અને બ એટલે બાપામાં. આવું આપણે યાદ રાખી લઈશું. આપણામાં મતલબ નાની ઉંમરની વ્યક્તિઓમાં, નાની ઉંમરની વ્યક્તિઓ. બાપામાં. પણ અહીંયા કહીશું ભાઈ મોટી ઉંમરની વ્યક્તિઓમાં. ઓકે, હવે આનો મીનિંગ કરીએ. p બરાબર આપણને જવાબ આપ્યો છે 2.0 ડી. સૂત્ર લઈ લે. p બરાબર 1/f. p એટલે 2, 1/f. એમ આ ગયા. f બરાબર 1/2. તો f બરાબર 0.5 મીટર. અહીંયા પણ p બરાબર 1/f. 2 બરાબર 1/f. f આમ જશે. f બરાબર 1/2 માટે f બરાબર 0.5. પપ્પાના ચશ્માની કેન્દ્ર લંબાઈ 0.5 મીટર છે. આપણા ચશ્માની પણ કેન્દ્ર લંબાઈ 0.5 જ છે. પણ ફેર શું છે? પપ્પાના ચશ્મા બનાવવા માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કર્યો છે અને આપણા ચશ્મા બનાવવા માટે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો અહીંયા દોસ્તો આપણું ચેપ્ટર 10 પૂરું થયું. આપણે જ્યારે સિલેબસ કે ઓનલાઈન લેક્ચર કે વિડીયોમાં તમને ભણાવવાનું ચાલુ કર્યું ત્યારે એવું કંઈ વિચાર્યું નહોતું કે આપણે સહેલા ચેપ્ટર લઈએ. મેથ્સમાં પણ બીજું ને ત્રીજું અઘરા ચેપ્ટરો લીધેલા છે. એમ સાયન્સમાં પહેલું ને 10મું ચેપ્ટર પણ અઘરું ભણાવ્યું છે. હજુ પણ એવું કે પહેલા સહેલું ભણવાનું પછી અઘરું ભણવાનું એવું કે આપણે મેન્ટલી વિચારતા નથી. પહેલા દિવસથી જે આવે છે ક્રમવાઇઝ એ પ્રમાણે આપણે ચાલુ કર્યું છે.
હવેનું લેક્ચર આપણે મેથ્સમાં લઈશું, આંકડાશાસ્ત્ર. નેક્સ્ટ લેક્ચર મતલબ આવતીકાલે આપણે લેક્ચર લઈશું. આ ચેપ્ટર ચાલ્યું છે, આકૃતિઓ શીખવવામાં આવી છે. તમારે ઘરે એને દોરીને પ્રેક્ટિસ કરજો. ચેપ્ટર અત્યારે આવડી ગયું હશે પણ ઝડપથી ભૂલી જવાશે. તો એને નવરાશના સમયે, ઘણો બધો સમય તો છે જ, નવરાશ તો છે જ, પણ એનો ઉપયોગ કરતા નથી. તો તમે એનો નવરાશના સમયમાં ઉપયોગ કરજો, વાંચજો, પીડીએફમાં વાંચજો. આપણા લેક્ચર પણ સમય મળે પિક્ચર જોવાની બદલે આવું એકાદ પિક્ચર પણ જોવા બેસવું. ધન્યવાદ.